તો આ તરફ દ્વારકાના જામખંભાળિયામાં પણ ભારે વરસાદ વરસ્યો। લાંબા અને ગાંગડી, ચાચરણા અને ગામે વરસાદી માહોલ જામ્યો છે। લાંબામાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે અનેક રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। દેવભૂમિ દ્વારકા જામખંભાળિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મહત્વનું છે કે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જામખંભાળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક રોડ રસ્તા જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે। જામખંભાળિયાની આ સ્થિતિ સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને સ્થાનિકો હોય કે પછી રાહદારીઓ હોય ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જયસુખ મોદી આપણી સાથે જોડાયા છે। જયસુખ, શું પરિસ્થિતિ છે જામખંભાળિયામાં? સતત વરસાદ વરસ્યો છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ મેઘરાજાની છે ધમાકેદાર એન્ટ્રી છે જોવા મળી છે। ત્યારે વાત કરવામાં આવે તો લાંબા, ગાંગડી, ચાચરાણા સહિતના ગ્રામ્ય પંથકમાં અત્યારે હાલ પણ ધોધમાર વરસાદ છે શરૂ છે। લાંબાના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા છે, ત્યારે સતત વરસાદથી ગ્રામ્ય પંથકમાં પણ જનજીવન હાલ અત્યારે પ્રભાવિત થઈ ચૂક્યું છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।